ડાયાબિટીસની અંદર જ્યારે પણ ઇન્જરી થાય છે તો લેડ કેમ હીલ થાય છે, મીન્સ કે લેડ કેમ મટે છે? હવે એનું મેઇન કારણ છે આપણા બ્લડ સ્ટ્રીમમાં. જાણીએ આખા વિડીયોમાં કઈ રીતે થતું હોય છે. હવે ડાયાબિટીસવાળા પેશન્ટોમાં શું થતું હોય છે કે જ્યારે પણ એમની બ્લડ સ્ટ્રીમની અંદર સુગર લેવલ બહુ હાઈ હોય છે, મીન્સ કે સુગર સ્પાઇક થયેલું હોય છે, ત્યારે શું થાય છે કે આપણું બ્લડ થીક થઈ જતું હોય છે. એ બ્લડ થીક થવાના કારણે ઓક્સિજન સરખી રીતે ઇન્જરીની સાઇડ પર મળતું નથી. હવે ઓક્સિજન મળતું નથી તેના લીધે શું થાય છે કે જે ઇન્જરીની સાઇડ છે એ જગ્યાએ બેક્ટેરિયલ ગ્રોથ વધી જાય છે, એના લીધે ઇન્ફેક્શન થઈ જતું હોય છે. બરાબર. હવે ઇન્ફેક્શન થઈ ગયું તેના લીધે પછી શું થતું હોય છે કે આપણે નર્વ્સ પર આવે છે, મીન્સ કે આપણા માઇન્ડ સુધી સિગ્નલ તો પહોંચવા જોઈએ કે નહીં, તો એના લીધે તમારા જે નર્વ્સ જે સિગ્નલ જતા હોય છે એ પણ વીક થઈ જતા હોય છે. એના લીધે પછી થતું હોય છે કે માઇન્ડની જોડે આ નર્વ સારી રીતે ના પહોંચે એટલે પછી હીલ લેટ થવાના મેસેજીસ મળતા હોય છે. તેથી ડાયાબિટીસની અંદર હરેક તમારે ઇન્જરી હોય તો લેટ હીલ થતી હોય છે. એ કન્ડિશનમાં શું થતું હોય છે કે વધારે શુગરને આપણે વિલન બનાવતા હોઈએ છીએ. તો એની અંદર મેઇન એ છે કે તમારે જ્યારે પણ ડાયાબિટીસ કે આ તે હોય તો પહેલાં શુગર કંટ્રોલ કરવું પડે. ઇન્જરીની સાઇડને કશું બી નાનું પણ બી વાગે તો તમારે એને હીલ કરવું વહેલું વિચારવું પડે. અગર વધારે પડતું લોંગ ટર્મ થઈ ગયું તો તમારે વધારે પડતું પ્રોબ્લેમ થઈ શકે છે. બરાબર. આવા નવા વિડીયો દેખવા માટે મને લાઈક, શેર અને ફોલો કરતા રહો. જય હિન્દ.